હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હજી હું હમણાં 10 મિનિટ થઈ ઉઠ્યો અને હમણાં 10:52 થઈ છે, ઓલમોસ્ટ 11 વાગે છે. અને હમણાં તો યાર નીંદર પણ પ્રોપર નથી થતી, કેમ કે બાજુમાં જ છે ને કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આખો એ નવો ઘર બનાવે છે, એટલે જે 7 વાગ્યાથી મજૂર ને કડિયા ને બધા આવીને જે અવાજ કરે છે, ઓ માય ગોડ યાર, એટલો મગજો થઈ જાય છે. એક તો આપણે રાતના મોડે સુધી જાગતા હોઈએ, કામ કરતા હોઈએ. રૂમની હાલત પણ જુઓ કંઈક આવી થઈ ગઈ છે. આ રૂમની હાલત છે ને ડેલી સર્વિસ ચેન્જ થતી હોય. આ મને હમણાં કેબલ્સને મળતા નહોતા, એટલે હું હમણાં આમાંથી બધા કેબલ્સને એ બધો ગોતતો હતો. આની અંદર પણ થોડોક લબાચો પડ્યો છે અને બસ બાકી બધા થોડાક કપડા પણ આ બધો પડ્યો છે, કેમેરા બેગ ને એ બધો. બસ હાલો હવે હાલીએ નીચે. બ્રશ કરી લીધો હમણાં જસ્ટ, અને પેલા દૂધ પી લઈએ. એના પછી જ આપણે નાહી ધોઈ અને પછી થોડોક ઘરનો પણ કામ છે તો એ પણ બધું કમ્પ્લીટ કરી લઈએ. શું કામ કે હમણાં શૂટ ને વિડીયો ને એ બધાના ચક્કરમાં આપણા જે ઘરના બેઝિક કામ છે ને એ પણ આપણા પૂરા નથી થતા. અને યાર વાળ પણ હવે તો કપાવવાની જરૂર છે, બહુ ખરાબ થઈ ગયા છે. સવારના પોરમાં મમ્મી મોબાઈલ શું કપડા સુકાવીને આવી જો હે હું શું કરો આટલી વાર? હું તો આ બધું ગોતતો તો કેબલ ને એવું બધું. જૂનો કોમ્પ્યુટર ચાલુ થઈ ગયો, નાઈ ધોઈ લીધો, બ્રશ થઈ ગયો. આગળ નાવા ધોવા વગર તો ઉતરાય જ નહીં નીચે. અરે હા, પણ તેલ નાખવો છે માથામાં, તો તું કાલથી કહેશે એટલે પછી રોજ હું નાખું જ છું. પણ હવે જોઈએ, હવે કરો હોય નાસ્તો. આપણા આસનિયાની જગ્યા અહીંયા છે બાય ધ વે. આનો પણ આ ફિલ્ટર સાફ કરવાનો ટાઈમ થઈ ગયો છે, આખો ભરાઈ ગયો છે. ને કૃપા તો હજી આરામથી ઉઠશે. કેટલા હમણાં 11 વાગ્યા છે, એટલે એ આઈ થિંક 12 વાગે માંડ ઉઠશે. 12 વાગે પૂરું હોય માથામાં નાખવા શું ને શું મમરા પૂરું હોય. ચોખા, ઓકે, ચોખા અને બીજું કંઈક પલાળ્યું હોય. મમ્મીને કૃપા આખો દિવસ ઈ જ કરતા હોય, કાં પછી માથામાં નાખે, કાં પછી લગાવવા માટે, મોઢા ઉપર લગાવવા માટે પણ શું ને શું કરતા હોય. ચોખા પલાળીને પીસે ને ચણાનો લોટ ને એવા ઘણા જ બધા અલગ અલગ નુસ્ખા કરતા હોય. હા, ખોટો ન બોલ, રોજ ચેન્થી એલોવેરા જરાક દીપતા નથી છે. હે કૃપા નથી દે મેં કહું હોય તું યુઝ કરે તો એની કંઈ ખરાબ વસ્તુ ના. મને હવે છે ને ફરી પાછો સ્કિન કેર ને એવું બધું કરવો છે, તો હું પણ થોડોક વ્હાઈટ થાઉં. જેમ જેમ આપણા ફોલોવર્સ છે એવો આપણો શું કહેવાય ગ્લો નથી, તો એ બધો પણ પાછો થાય. અને આ છે ખજૂર અને બદામ. ને આ બાજુમાં અવાજ જોવો ખાલી તમે. આ રોજ સવારના 7 વાગ્યાથી સાંજના 4-5 વાગ્યા સુધી ચાલુ પડ્યો હોય છે. એટલે કેમ કામ થતું હશે ને કેમ બીજો બધો થતો હશે વિચારો ખાલી. આજ તો હજી તો થોડોક ઓછો છે, આના પેલા તો આનાથી વધારે અવાજ હતો. હવે અહીંયા જો મમ્મી શું કરસ? સ્પ્રે કરું. સ્પ્રે કેનો સ્પ્રે છે? એમાં એને આ તો નાખો છે ને જે કપડામાં સ્પ્રે ઈ સ્પ્રે છે. ઈ સ્પ્રે ને ઈ સ્પ્રે થોડો માથે છે. બુંગરી નો કે એવું કંઈક એને યુઝ કર્યો છે. તો મમરા નતા કરતા છે. મમરા ચોખા અને એનું આ બધું એના વારમાં ફૂલો કરે છે. કર દે. હે તું કર દે. બતાય શું ખાય તા? ભગવાન જાસું સારી ના છે. તેલ જી તેલ મે આઈ અજીબો ગરીબ તેલ આ છે જ ને એમાં. તો ખાલી મમરા કોર ચોખે જો પાણી ચોખા પીસીને જો પાણી ખાલી બેવ તકીક વધે જ ને. મેથી જોય બસ એવો એને આખો સ્પ્રે કરી નાખ્યો ને 2-3 દિવસે. કેટલા? અરે હું તો પહેલી વાર નાખું છું ભાઈ, કૃપા નાખે ભગવાન. હું તો પહેલી વાર કરું છું. મારા વાર ખરાબ થઈ હેડો તો એવું હોતા ખરો પેલા હનમેજ કિંગ વરને આ કૃપા માટે કરું, મારા માટે. અચ્છા, ઓકે. તો એમાં મમ્મી શર્માએ છે સ્કિન કેર કરવામાં કે જે કાંઈ આ માથામાં નાખે તો એમાં હવે શરમાવાનો શું હોય ભાઈ? કરીએ છીએ તો એમાં કરીએ છીએ કંઈ, એમાં કંઈ આપણે કોઈ પાસેથી કંઈ ઓતા કરતા નથી. મમ્મીને એમ કે યાર એવો હું કેમ બતાવું. અને બસ હું હવે જાઉં ઉપર, નાહી ધોઈને રેડી થઈએ. અને અહીંયા આપણો જે હિંચકો હતો ને એ પણ તૂટી ગયો છે, અને તમને બતાવું કેમ ગયો. જો આ પડ્યો આ, એટલે ઉપરથી આખો એને, અરે યાર આ જે છે ને આ આખો એનો
અહીંયાથી હવે વેલ્ડિંગ કે એવું કંઈક કરાવવું પડશે. અહીંયા 15 દિવસ થયા, મહિનો દિવસ થયો, કેટલો ટાઈમ થયો? 2 મહિના થયા એમને હિંચકો બિચારો પડ્યો છે એને. તો બસ આ એક હિંચકો લેવાનો છે અને સિવાય બેવ કોર ગને જોય મતલો તોય કારીગો ઓકે બેવ. બસ આ 3 વસ્તુ છે, એક હિંચકો, માટલો ને કારીંગો ને હમણાં 12:15 વાગ્યા છે. તો હવે જોઈએ આ પહેલાં તો આના માટે ગેસ વેલ્ડિંગ વાળા ક્યાં મળે છે અને પછી હવે બધો ભેગો જ ઉપાડી આવશું. હિંચકો હું પાછળ પકડી લઈશ, માટલો આગળ રહી જશે ને બાકી કારીંગો હશે. તો બસ હવે અહીંયા ઘૂંટીએ છીએ, કોઈ ગેસ વેલ્ડિંગ વાળું મળે. અને આજે તો પવન પણ કેટલો બધો. અને આ છે ભુજ મિર્જાપર હાઈવે અને અહીંયા ઝુડિયો ને ઈ પણ હવે ભુજમાં આવી ગયો છે. તો મિત્રો આપણે અહીંયા હિંચકો કરાવવા માટે તો આવ્યા પણ વેલ્ડિંગ કરતા હતા ભાઈ અને લાઇટ હાલી ગઈ. તો બસ હવે 15-20 મિનિટથી આપણે અહીંયા જ ઊભા છીએ અને હવે ક્યારે લાઇટ આવશે અને ક્યારે આપણો હિંચકો થશે એ જોવાનું છે. બસ લાઇટ આવી ગઈ છે અને કામ ચાલુ છે. 1, 2 ને 3 જગ્યાએ વેલ્ડિંગ કરવો પડશે. 1 ને 5 થઈ છે અને હવે આપણો આ એક કામ પૂરો થયો. હવે માટલો લેવા, માટલો પેલા કારીંગો લઈ લઈને. તડકો એક તો ફૂલ છે, પાછળ હું બેસું તું પકડી પકડો તા જરા પકડજો. હાલો જવા દે, હલશે ને જો મારે ઘણો છે. કારીંગાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. 30 રૂપિયા કિલો. કેટલા 30 રૂપિયા કિલો? તો એકમાં કેટલા 2 કિલો તો હશે જ ને, 2-3 કિલો હશે. પછી જેવી સાઈઝ. એક આ પણ છે, આ તો ફૂલ હેવી છે યાર. ઓહો ઉપડતો નથી. એક આ છે ઓકે, એક આ ટાઈપની ડિઝાઇન ને બીજી ઓ ડિઝાઇન, 2 ડિઝાઇન. આ જે કરે છે ને ડગરી મારી કહેવાય. જરાક ચખાવો તો. આ બધા માટલા આપણે જોઈ છીએ. એક આ પણ છે અને બીજા ડિઝાઇનવાળા છે. ડિઝાઇનવાળા તો એમાં બહુ મોંઘા 500 રૂપિયા છે. આ માટલાના 500, આના 400. તો બધા અલગ અલગ છે સાઇઝના હિસાબે. અને આ બધા ખાલી લાલ એના 200, 300, 400. એમાં પણ ઘણી અલગ અલગ વેરાયટી છે. હું તો કહું છું આ આપણને ઉપર જ રાખવો છે તો ખાલી આ જ લઈ લઈએ. इसमें नल बल है हाँ, ઓ ઢક્કન, તુલસી ક્યારા અને આ ટાઈપના પણ બધા છે. આખો અહીંયા એમણે નર્સરી બનાવી છે. મને છે ને આ ટાઈપના વ્હાઈટ જે છે ને એ જરાક લેવાનો વિચાર થાય છે. આ વાળા છે ને એ બહુ મસ્ત છે. ભૈયા इसका क्या है प्राइस? इसका 1200. એક આ છે, એક આ છે. આ બંને વ્હાઈટ મસ્ત છે. આમાંથી એકાદ મને વિચાર તો છે પણ હવે એના માટે કૃપા અને બધા હાજર હશે ને ત્યારે મેળ પડશે. ये कौन सा चिनाई माटी है, कौन सी है ये, कौन सा है? ये पाम है, हरे का पाम, कौन सा? हरे का पाम. પામ. ઓકે, તો બસ આવા બધા અહીંયા અલગ અલગ છે. વાવ યાર જોરદાર. આવો આપણે લઈએ તો ઘરમાં હોલની અંદર રાખવો છે મને. ઉપર નીચે સોફાની બાજુમાં કેવો કંઈ. ઢાંકણો એના પાસે હતો નહીં એટલે આપણે આ લઈ લીધો. પછી બધાને વ્લોગિંગમાં શરમ આવે છે. સવારના 7 વાગ્યાથી એટલો ડખો હું આજે ગોળ ઘી ખાઉં છું, એકદમ ટ્રેડિશનલ. ને સાથે ચીઝ પણ. કાલે બચ્યો. એક આ છે બટેટાનો અને આ છે ટમેટાનો. ઓકે, અને બસ મમ્મી રોટલી બનાવે છે. શરમાય છે બધા. તો આપણા આજે છે ને કેટલા કામ થયા. હિંચકો થઈ ગયો, કારીંગો લઈ આવ્યા, માટલો થયો, માટલો પણ લઈ આવ્યા નવો. ચક્કર મારી આવું ઉપર, મોઢું ધોઈ આવું, હાથ પગ ધોઈ આવું. બસ પછી આવીને આપણે જમી લઈને પછી બીજો બધું કામ કરીએ. સવારથી મેં કોમ્પ્યુટર પણ ચાલુ નથી કર્યો હજી સુધી અને હમણાં 1:45 વાગ્યા છે.